ભારતના એક જવાન વિંગ કમાન્ડર અભિનંદનની સ્ટોરી તમે સાંભળી હશે। પ્લેન ક્રેશ થઈને પાકિસ્તાનના એક વિસ્તારમાં જાય છે અને ત્યાંથી એ પાકિસ્તાનના આતંકવાદીઓ આપણે કહી શકીએ ને અને પાકિસ્તાનીઓ એ વિંગ કમાન્ડર અભિનંદનને પકડી પાડે છે। એમને કદાચ મારે પણ છે, પાણી પણ નથી આપતા, પૂછપરછ કરે છે, તાલિબાની જેવું વર્તન કરે છે એની સાથે। પણ ભારતની સેના અને સરકાર દ્વારા અનેક વખત ટેલિફોનિક વાતચીતને રજૂઆત પછી જ્યારે વિંગ કમાન્ડરને છોડવામાં આવે છે ત્યારે સિંહની જેમ એ વિંગ કમાન્ડર અભિનંદન બોર્ડર ક્રોસ કરીને પોતાના વતનમાં પરત ફરે છે। ત્યારે આપણા એ દ્રશ્યો જોઈને પણ રૂવાટા ઊભા થઈ જતા હતા। ત્યારે એક એવી વાત આજે કરવી છે અને જે અભિનંદન જેમણે જે વીરતા બતાવી હતી એ અભિનંદનને આજે પણ એવું થાય કે વિંગ કમાન્ડર અભિનંદનને ફરીવાર અભિનંદન, કારણ કે ફરી એકવાર એક પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન જે બોર્ડર ક્રોસ કરીને જતો રહ્યો હતો તે પૂર્ણમ કુમાર શોને આજે મુક્ત કર્યો છે। આજે એના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। કોન્સ્ટેબલ પૂનમ બુધવારે સવારે 10:30 વાગ્યે અટારી વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા। ડીજીએમઓએ સ્તરે થયેલી વાતચીતના 20 દિવસ પછી તેમને મુક્ત કરવામાં આવ્યો હતો। તેમની તબિયત તપાસ માટે લઈ જવામાં આવ્યા છે। પૂછપરછ બાદ તેમને ઘરે જવા દેવામાં આવશે તેવું પણ માહિતી મળી રહી છે। બીએસએફે એક પ્રેસ રિલીઝ દ્વારા કોન્સ્ટેબલ પૂનમના ભારત પરત આવવાની માહિતી આપી છે। તેમાં કહેવામાં આવ્યું છે કે પૂનમ શો 23 એપ્રિલના રોજ ફિરોઝપુર સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન આકસ્મિક રીતે પાકિસ્તાન ગયા હતા અને આ પછી તેમને પાકિસ્તાન રેન્જર્સે કસ્ટડીમાં લીધા હતા। 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા દિવસે પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ જવાન પૂનમ કુમાર શોના 2 ફોટા જાહેર કર્યા। પહેલા ફોટામાં પૂનમ એક ઝાડ નીચે ઊભા હતા, તેમની રાઇફલ, પાણીની બોટલ અને એક બેગ જમીન પર પડેલા હતા। બીજા ફોટામાં સૈનિકની આંખો પર પટ્ટી બાંધેલી હતી। જવાન શો મૂળ પશ્ચિમ બંગાળના હુગલીના રેશડા ગામનો વતની છે। 23 એપ્રિલના રોજ તેઓ ફિરોઝપુરના ભારત પાકિસ્તાન સરહદ પર ખેડૂતો સાથે ફરજ બજાવી રહ્યા હતા। આ દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાની સરહદમાં એક ઝાડ નીચે બેસી ગયા, જે પાકિસ્તાની રેન્જર્સ તેમને પકડીને પોતાની સાથે લઈ ગયા હતા। ઝીરો લાઇન પાર કરી પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પકડાયો। શ્રીનગરથી બીએસએફની 24મી બટાલિયન ફિરોઝપુરના મમદોટ સેક્ટરમાં તૈનાત છે અને બુધવારે 23 એપ્રિલ સવારે ખેડૂતે ઘઉંનો પાક લણવા માટે પોતાના કમ્બાઇન્ડ મશીન સાથે ખેતરમાં ગયા। આ ખેતર વાઘ પર ગેટ નંબર 208 પાસે હતું। ખેડૂતો પર નજર રાખવા માટે 2 બીએસએફ જવાનો પણ તેમની સાથે હતા। આ સમયે જવાન પીકે સાહુની તબિયત બગડી અને તેઓ ઝાડ નીચે બેસી ગયા। ઝાડ સરહદની પેલે પાર હતું। પછી પાકિસ્તાની રેન્જર્સે તેને ઘેરી લીધો અને તેને પકડી લીધો અને તેના હથિયારો પણ ત્યાં છીનવી લીધા હતા। બીએસએફ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને છોડાવવાનો ઇનકાર કર્યો। બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ અને જવાન પીકે સાહુને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પકડ્યાના સમાચાર મળતા જ તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાકિસ્તાની રેન્જર્સ સાથે વાટાઘાટો શરૂ કરી। તેમને કહેવામાં આવ્યું છે કે આ સૈનિકની થોડા દિવસ પહેલા બદલી કરવામાં આવી હતી। તેને ઝીરો લાઇન વિશે ખબર નહોતી। તેણે ભૂલથી એ ઝીરો લાઇન ઓળંગી ત્યાં પહોંચી ગયો છે। તેને મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ પાકિસ્તાની રેન્જર્સે ના પાડી દીધી। 3 ફ્લેગ મિટિંગ યોજાઈ પણ કોઈ પરિણામ ન મળ્યું। ભારતે સતત ફ્લેગ મિટિંગ દ્વારા જવાન પીકે સાહુને પરત લાવવાનો પ્રયત્ન કર્યો। બીએસએફના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પાકિસ્તાન રેન્જર્સ સાથે 2 થી 3 ફ્લેગ મિટિંગ થઈ ગઈ, પરંતુ અત્યાર સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું। 22 એપ્રિલના રોજ બીએસએફ જવાનની ગર્ભવતી પત્ની રજની પશ્ચિમ બંગાળથી ફિરોઝપુર પહોંચી, જ્યાં તેને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા। તે ફિરોઝપુરમાં પણ 2 દિવસ રહી અને જોકે તેની તબિયત ખરાબ થવાના કારણે તેને પાછા મોકલી દેવામાં આવ્યા હતા। પણ પાકિસ્તાને આખરે આ જે ભારતે જે હુમલો કર્યો પાકિસ્તાન પર, એના કારણે કદાચ એ ડરેલું પાકિસ્તાન, ગભરાયેલું પાકિસ્તાન, એ ભીખ માંગ્યું પાકિસ્તાન, એને વધુ ડર લાગ્યો કે જો આપણે આ જવાનને નહીં છોડીશું તો ક્યાંક આપણી સાથે ખોટું થશે
અને જે રીતે એ અભિનંદનને છોડવામાં આવ્યો એ જ રીતે આજે પીકે સાહુને પણ છોડવામાં આવ્યો. ત્યારે પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન એ પૂનમ કુમાર શોને મુક્ત કર્યો છે. આ ભારત માટે ખૂબ મોટી ગર્વની વાત કહેવાય. આ ભારતની સૌથી મોટી આ પણ એક જીત કહેવાય કે આપણો એક જવાન ફરી એકવાર પાકિસ્તાનના એ એમને જવાબ આપીને ફરી એકવાર આપણા દેશમાં પરત ફર્યો છે. પૂનમ બુધવારે સવારે 10:30 વાગે અટારી વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યો. ડીજીએમઓની સ્તરે થયેલી વાતચીતમાં 20 દિવસ પછી તેમને મુક્ત કરવામાં આવ્યો. હવે 20 દિવસ એમણે ત્યાં કેવી રીતે કાઢ્યા, એ પાકિસ્તાનીઓએ તેમની સાથે શું સુલુક કર્યું, એ તો જ્યારે પીકે સાહુની જે તબિયત ને બધું ખરાબ છે સારું થઈ જશે ને જ્યારે મીડિયા સાથે કે પછી એમના અધિકારીઓ સાથે વાત કરશે ત્યારબાદ કોઈ પ્રેસ રિલીઝ થાય છે કે કેમ, એ તો સમય આવતા જ ખબર પડશે. પણ આ આખા મુદ્દાને લઈ અને જે જવાન પરત ફર્યો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.